ભરૂચ નગરપાલિકાની વરસાદી કાંસ સફાઈની પોલ ખુલી ગઈ છે। સ્થાનિક તંત્ર હંમેશા દાવા કરે છે કે અમે કામગીરી કરીએ છીએ, પરંતુ જમીની સ્તરની વાસ્તવિકતા કેવી હોય છે એવું અહીંયા વારંવાર સામે આવી જાય છે। કશક વિસ્તારમાં ગટર ઓવરફ્લો થતા ગંદુ પાણી રસ્તા પર આવી ગયું હતું। કાદવ કિચડ અહીંયા થઈ ગયું હતું। રાહદારીઓ અને વાહન ચાલકો સાથે વેપારીઓ પણ પરેશાન થયા। વરસાદી કાંસની સફાઈમાં જાણે કે વેટ ઉતારવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। હજુ વરસાદી માહોલની શરૂઆત થઈ છે, એની શરૂઆતમાં જ અહીંયા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ, જેના કારણે રાહદારીઓ પરેશાન થાય છે। દર વર્ષે આ પરેશાની હોય છે, પરંતુ એનું કોઈ નિરાકરણ લાવવામાં નથી આવતું। ભરૂચમાં કમોસમી વરસાદમાં જ ભરૂચ નગરપાલિકાની પોલ ખુલી ગઈ હોય તેવા ઠેક ઠેકાણે વરસાદી કાંસો જે છે તે ઉભરાઈ રહી છે। ભરૂચનો હાથસમો વિસ્તાર કસક વિસ્તાર માનવામાં આવે છે। તમે કસક વિસ્તારની પરિસ્થિતિ જોઈ રહ્યા છો। ભરૂચના કસક વિસ્તારમાં જે ગટરો છે, જે વરસાદી કાંસો છે તે ઓવરફ્લો થઈ રહી છે। સતત ગંદુ પાણી, દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે, જેને લઈને વેપારીઓને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડી રહી છે। ભરૂચના સંપૂર્ણ કસક વિસ્તાર જળબંબાકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોથી માંડી રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસાદી પાણી સાથે જે ગટર છે, જે ડ્રેનેજ લાઈન છે તે સતત ઓવરફ્લો થઈ રહી છે અને સંપૂર્ણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। વાત કરીએ માત્ર કસક વિસ્તાર નહીં, દાંડિયા બજાર વિસ્તાર હોય, સેવાશ્રમ રો હોય, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ વાત કરીએ તો સામાન્ય વરસાદમાં જો આ પરિસ્થિતિ આવી થતી હોય તો હજુ તો ચોમાસાની સિઝને વાર છે, ત્યારે ભરૂચના કસક વિસ્તારમાં જે ગટર છે, જે વરસાદી કાંસ છે તેની સમયસર સફાઈ કરવામાં ના આવી હોય, જેના કારણે આજે વરસાદી કાંસ ઓવરફ્લો થઈ રહી છે અને સતત ગટરનું દુર્ગંધવાળું ગંદુ પાણી જાહેર માર્ગો ઉપરથી મોટા પ્રમાણમાં વહી રહ્યું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને પણ રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે। દિનેશ મકવાણા, ગુજરાત સભા।